કડી છત્રાલ રોડ પર પોલીસની મોટી કાર્યવાહી ₹64.21 લાખનો વિદેશી દારૂ જપ્ત. ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ વચ્ચે કડી પોલીસને મોટી સફળતા મળી છે. કડી પોલીસ મથકમાં પીએસઆઈ પાટીલ અને તેમની ટીમ રૂટીન પેટ્રોલિંગમાં વ્યસ્ત હતી ત્યારે તેમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કડી છત્રાલ રોડ પર આવેલા ઈરાણા ગામ નજીક એક શંકાસ્પદ ટ્રક અંગે માહિતી મળી. બાતમીને ગંભીરતાથી લઈ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં તપાસ દરમિયાન ટ્રક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં મળી આવી. ટ્રકની તલાશી લેતા પોલીસને આશ્ચર્યજનક રીતે વિદેશી બ્રાન્ડની વિવિધ પ્રકારની દારૂની બોટલોનો વિશાળ જથ્થો મળી આવ્યો. પોલીસ દ્વારા સ્થળ પર જ દારૂની ગણતરી કરવામાં આવતા કુલ જથ્થાની કિંમત ₹64.21 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક રાજસ્થાન તરફથી આવી રહી હતી. સમગ્ર મામલે મોટા ગેરકાયદેસર દારૂના વેપાર નેટવર્ક સાથે જોડાણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા ટ્રક લાવનાર તથા સંકળાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કડી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને પગલે મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં પ્રવેશતા અટકાવવામાં સફળતા મળી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.